પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જ્યારે બે પદાર્થોને એકબીજાની પાસે રાખવામાં આવે ત્યારે તેઓ પરસ્પર ગુરુત્વ બળ લગાડે છે, જેના કારણે તેઓ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ધરાવે છે. એટલે કે બે પદાર્થોને એકબીજાની પાસે રાખવામાં આવે તો ત્યારે એમની વચ્ચે ગુરુત્વ બળ ઉદ્ભવે છે અને એના કારણે એ લોકો ગુરુત્વ સ્થિતિ ઊર્જા ધરાવે છે. ધારો કે બે પદાર્થો વચ્ચેના અંતરમાં ઘટાડો કરવામાં આવે તો ગુરુત્વ બળ દ્વારા કાર્ય થાય છે. બે પદાર્થોને એકબીજાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગુરુત્વ બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. આ સંજોગોમાં પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ બદલાય છે. આમ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આ મુજબ કહી શકાય: અનંત અંતરેથી m દળના પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવામાં આવે ત્યારે કરવા પડતા કાર્યને તે બિંદુની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. જ્યારે એક પદાર્થ બીજા પદાર્થને અનંત અંતરે હોય છે ત્યારે તે પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ શૂન્ય હોય છે. આ સ્થિતિમાં અનંત અંતરે રહેલા પદાર્થની સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે, જેને શૂન્ય સ્તરની સ્થિતિ ઊર્જા કહે છે. સ્થિતિ ઊર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપો અને m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. તો ગુરુત્વ સ્થિતિ ઊર્જા આપેલ સ્થાને પદાર્થમાં સંગ્રહ પામેલી ઊર્જાને સ્થિતિ ઊર્જા કહે છે. એટલે કે ઊંચાઈ સાથે પદાર્થની સ્થિતિ સંકળાયેલી સ્થિતિ ઊર્જા. એટલે કે પદાર્થ જેમ ઊંચાઈ હોય તેમ સ્થિતિ ઊર્જા વધારે હોય છે, એટલે એની સ્થિતિને કારણે જે ઊર્જા ધરાવે છે અથવા તેની સંરચનાને કારણે જે ઊર્જા ધરાવે છે તેને એની સ્થિતિ ઊર્જા કહે છે. જો પદાર્થ પર બળો લાગવાથી તેનું સ્થાન બદલાતું હોય, બળો લાગવાથી તેનું સ્થાન બદલાતું હોય તો આ બળો વડે પદાર્થ પર થયેલ કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. આ બળ દ્વારા મળતી સ્થિતિ ઊર્જાને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે, જેની વ્યાખ્યા નીચે મુજબ છે. જુઓ, અનંત અંતરેથી m દળના પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાના અંતરોએ ગુરુત્વાકર્ષણ બળ લગભગ અચળ ગણી શકાય છે અને આ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું ગણી શકાય છે. હવે આકૃતિમાં દોરી શકીએ છીએ કે પદાર્થની સપાટીથી એટલે કે પૃથ્વીની સપાટીથી પદાર્થ h1 ઊંચાઈએથી અને h2 ઊંચાઈએ m દળના પદાર્થને લઈ જતા કરવું પડતું કાર્ય, એટલે કે પદાર્થને h1 ઊંચાઈથી h2 ઊંચાઈએ લઈ જઈએ છીએ તો કાર્ય જે છે W12 એ કેટલું થઈ જશે? બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે mg ઇન્ટુ કૌંસમાં h2 માઇનસ h1. જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા WH કહીએ તો WH બરાબર mgh વત્તા W0. તો WH1 માટે mgh1 પ્લસ W0 અને WH2 ઇક્વલ ટુ mgh2 પ્લસ W0. તો WH2 માઇનસ WH1 કરીએ તો mgh2 માઇનસ mgh1 એટલે mgh2 માઇનસ h1 થાય. માટે સમીકરણ 1 પરથી કહી શકીએ કે W12 બરાબર WH2 માઇનસ WH1, સમીકરણ નંબર 3. આમ પદાર્થને ખસેડવા માટે કરવું પડતું કાર્ય તેના અંતિમ અને પ્રારંભિક સ્થાન આગળની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે. સમીકરણ 2 પરથી h ઇક્વલ ટુ 0 એટલે પૃથ્વીની સપાટી પરના બિંદુઓ અને h ઇક્વલ ટુ 0 મૂકતા WH ઇક્વલ ટુ 0 તો 0 પ્લસ W0 તો WH ઇઝ ઇક્વલ ટુ W0 જે અચળ છે અને પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઊર્જા છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધતા ગુરુત્વ બળ
અચળ નથી પણ ઘટતું જાય છે. તેથી પૃથ્વીની સપાટીથી ઈચ્છા પ્રમાણેના અંતરે સમીકરણ 3 યથાર્થ નથી. મતલબ કે સમીકરણ 3 જે છે તે બદલાય છે. હવે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ m દળના કણ માટે ગુરુત્વાકર્ષી બળ કેટલું થશે? F ઇઝ ઇક્વલ્સ ટુ g_m upon r². હવે આપણે કાર્ય શોધવા માટે r1 સ્થાનથી r2 સુધી સંકલન લઈએ તો કરવું પડતું કાર્ય એટલે કે ચલ બળ વડે થતું કાર્ય સંકલનથી મળશે. તો W12 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન r1 થી r2 g_m upon r² into dr. તો આ સંકલન કરીએ તો સંકલન કઈ રીતે થાય છે મિત્રો? તો ઇન્ટિગ્રેશનમાંથી g_m તેને આપણે અચળ કાઢી લઈએ બહાર તો ઇન્ટિગ્રેશનમાં 1/r² dr થાય. સંકલનનું સૂત્ર તમે ભણેલા છો, ઇન્ટિગ્રેશન x⁻n dx હોય તો લખાય x⁻n+1 upon n+1. તો અહીં તો ઇન્ટિગ્રેશન r⁻2 છે તો સંકલન શું થશે? તો એનું સંકલન થશે r⁻2 +1 છેદમાં -2 +1. તો આ કેટલું થઈ જવાનું? r⁻1 છેદમાં -1 ઇન શોર્ટ -1/r થશે ને બાર g_m upon r². તો ખરા તો તે લખ્યું છે અહીંયા આપણે -g_m કૌંસની અંદર 1/r² નું સંકલન થઈ ગયું 1/r. પછી અપર લિમિટ ને લોઅર લિમિટ. તો લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ કરીએ તો શું થશે? 1/r2 - 1/r1 થશે. તો WR ઇઝ ઇક્વલ્સ ટુ -g_m upon r પ્લસ W1. તો r ઇક્વલ ટુ r1 લેતા WR1 બરાબર -g_m upon r1 પ્લસ W1. r2 માટે WR2 બરાબર -g_m upon r2 પ્લસ W2. તો WR2 - WR1 કરીએ તો -g_m કૌંસમાં 1/r1 - 1/r2 1/r2 - 1/r1 સમીકરણ નંબર 6. તો W12 ઇક્વલ ટુ WR2 - WR1 સમીકરણ 7. તો W ઇન્ફિનિટી સુધી ગણીએ તો W1 થશે. આમ પૃથ્વીના અનંત અંતરથી એટલે પૃથ્વીથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા W1 અને રૂઢિગત રીતે W1 નું મૂલ્ય 0 લેવામાં આવે છે. જેથી અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય WR ઇઝ ઇક્વલ્સ ટુ -g_m upon r થશે. આ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા ગણાય છે. આમ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળના લીધે મળતી સ્થિતિ ઉર્જા પદાર્થના દળના સમપ્રમાણમાં છે. તો સ્થિતિ ઉર્જા V of R કહેવાશે ઇઝ પ્રપોઝનલ ટુ m. m1 અને m2 દળના બે કણો વચ્ચે r અંતરે સ્થિતિ ઉર્જા V ઇઝ ઇક્વલ્સ ટુ -gm1 m2 upon r. તો જો r ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી લઈએ તો સ્થિતિ ઉર્જા 0 થશે. એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થાય? 0 થાય છે. સપાટીથી r ઇક્વલ ટુ r અંતરે સ્થિતિ ઉર્જા એટલે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા V ઇક્વલ ટુ -gm upon r છે. અલગ કરેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા તેના ઘટક કણોની દરેક શક્ય જોડ માટેની ઉર્જાના સરવાળા જેટલી બને છે. આમ પદાર્થો માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ની થિયરી જે અહીંયા પૂર્ણ થાય છે. નોંધ કરી લેવી.
ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા અને એકમ આપો। આ ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ? મિત્રો, ગુરુત્વીય સ્થિતિમાન જે છે પૃથ્વીના ગુરુત્વ બળને લીધે આપેલ બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઉર્જાને તે બિંદુનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે। બીજી રીતે બી કહી શકાય, અનંત અંતરેથી એકમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વાક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે। ગુરુત્વીય સ્થિતિમાન એટલે એકમ દળનો પદાર્થ અને કરેલું કાર્યનો ગુણોત્તર। તો કરેલું કાર્ય ભાગ્યા દળ, તો W/m જૂલ પર કેજી। ગુરુત્વીય એકમ જૂલ પર કેજી એટલે CGS એકમ અર્ગ પર ગ્રામ છે। પારિમાણિક સૂત્ર m0L2T-2 છે। પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનનું સમીકરણ મેળવો। ગુરુત્વીય સ્થિતિમાનનો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથેનો સંબંધ જણાવો। મિત્રો, m દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી r અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય W - G-MEM/r થાય છે। સમીકરણ નંબર 1। પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન V બરાબર W/m, તો V બરાબર -G-ME/re થાય। પૃથ્વીની સપાટી પર r = re, તો V = -G-ME/re। ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પૃથ્વીના r અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U બરાબર -G-MEM/r થશે। તો U = -G-ME/r × m થશે। તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર ગુરુત્વીય સ્થિતિમાન × દળ થશે। L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો। ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો। આકૃતિમાં દર્શાવ્યા અનુસાર L લંબાઈ વાળા ચોરસના ચારેય શિરોબિંદુઓ પર m દળ મૂકેલો છે। આકૃતિમાં આપણે જોઈ શકીએ કે એક ચોરસ છે, એ ચોરસના 4 શિરોબિંદુઓ પર m દળ મૂકેલા છે। ચોરસના દરેક જોડકા વચ્ચેનું અંતર L, વિકર્ણોમાં રહેલા દળ વચ્ચેનું અંતર √2L થશે। 2L કઈ રીતે થાય છે? તો મિત્રો, અહીંયા જે ત્રિકોણ બને છે આમ, તો આની લંબાઈ L, આની લંબાઈ L, તો આ કેટલી થઈ જાય? તો AC² = AB² + BC² થાય, એટલે કે L² + L² થશે, એટલે કે 2L²। તો આ જે AC જે છે આપણે શોધવું છે, તો AC² બરાબર 2L, તો AC બરાબર કેટલું થશે? √2L થશે। તો આ √2L થશે। તો આ બાજુનું માપ, વિકર્ણનું માપ √2L, તો આ બાજુનું માપ બી √2L થશે। તો અંતર આપણને મળી ગયું છે। તો સ્થિતિ ઉર્જાની ગણતરી કરી શકાય। તો દરેક બિંદુના લીધે સ્થિતિ ઉર્જા UIJ વડે દર્શાવું તો તે થશે -GMI/mj/rij। અહીં ij એટલે 1 2, એ રીતે n સુધી, તો જેટલા લીધેલા એટલા બધા આવી જાય। તો જુઓ કોનું નામ આવે છે તે। તો કુલ તંત્રની સ્થિતિ ઉર્જાની જો મારે ગણતરી કરવી હોય તો બધાનો સરવાળો કરવો પડે। તો U = -GM σ1/rij। ij એટલે, તો અહીંયા જે ચોરસ છે, તો પહેલે 1 નંબરની વાત કરું તો આ 2, 3 અને 4, તો 1ના લીધે 2ની સ્થિતિ ઉર્જા, તો તે કહેવાય R12। 3ના લીધે 1ની સ્થિતિ ઉર્જા તે R13,
અને ચારના લીધે એની સ્થિતિ ઉર્જા તે R14 થઈ ગયું. ત્રણ તો આવી ગયા. હવે બચ્યા કોણ? પેલા બે. તો હવે એકની વાત નહીં કરવાની, એક જોડકું એક જ વાર લેવાનું હોય. હવે આપણે બેની વાત કરીએ તો ત્રણના લીધે બેની સ્થિતિ ઉર્જા અને ચારના લીધે સ્થિતિ ઉર્જા તો R23 અને R24 અને છેલ્લે બચ્યો 4. તો 4ના લીધે ત્રણની સ્થિતિ ઉર્જા તો R34. તો બધા આવી ગયા. હવે બધાના અંતરો મૂકવાના છે. તો આપણે જાણીએ જ છીએ કે આ ચોરસની આ બાજુઓના માપ તો L જ છે અને જે વચ્ચે છે તે √2L થશે, જે આ માપો છે તે. તો 1 2 માટે L થશે, તો તે લખેલ છે આપણે 1 2 માટે L, 1 3 માટે √2L, 1 4 માટે L, 2 3 માટે પાછું L, 2 4 માટે √2L અને 3 4 માટે L. તો આપણને -gm² કૌંસમાં 4/L પ્લસ 2/√2L. તો સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ્સ ટુ -gm²/L 4 + √2. હવે ચોરસ પરની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ગણતરી કરીએ. તો સ્થિતિ ઉર્જાની ગણતરી કરવા માટેનું સૂત્ર આપણે લઈશું કેન્દ્ર માટે. તો કેન્દ્ર પર સ્થિતિ ઉર્જા ગણવાના છે. તો કેન્દ્ર માટે આપણે જાણવું પડશે આ બિંદુ છે, તો આ બધાનું અંતર કેટલું થઈ જાય? તો આખું √2L છે, તો તેનું અડધું કરી નાખીએ તો તે કેટલું થઈ જશે? L/√2 થઈ જશે. એટલે હવે આ અંતરો જે છે L/√2, 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 1 2 3 અને આ 4. તો 4 બાજુઓ છે એટલે કોઈ એકની ગણતરી કરીએ, ગુણ્યા 4 કરી નાખીએ તો 5 ગુરુત્વીય સ્થિતિમાન -g × m/r/2. તો L/√2 થઈ જશે, આપણે લખેલ છે અહીંયા. તો L/√2 થશે. તો √2 -2 √gm/L. આ 4 કણો હોવાથી અને દરેકનું દળ સમાન તેમજ કેન્દ્રથી અંતર સમાન હોવાથી phi બરાબર -4 √2 gm/L થશે. નિષ્ક્રમણ ઉર્જા સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તારવો. આપણે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં હાથ વડે કે યંત્ર વડે ફેંકીએ તો તે અમુક ઊંચાઈએ જઈને પૃથ્વી પર પાછો ફરે છે. જો પદાર્થને વધારે ઝડપથી ફેંકીએ તો તે વધુ ઊંચાઈ મેળવીને પાછો આવે છે. કોઈ પદાર્થને આપણે ઉપરની તરફ ફેંકીએ તો એ પદાર્થ ઉપરની તરફ ગતિ કરે ત્યારે જેટલી ઝડપથી ફેંકીએ તેટલી ઊંચાઈ વધારે પ્રાપ્ત કરે છે. જો પદાર્થને એવી પ્રારંભિક ઝડપથી ફેંકવામાં આવે કે કાયમ માટે પૃથ્વીના ગુરુત્વાક્ષેત્રની બહાર અનંત અંતરે જતો રહે અને કદી પાછો ન આવે, તો આ સ્થિતિમાં પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. પદાર્થની આવી પ્રારંભિક ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. આ પરથી નિષ્ક્રમણ ઝડપની વ્યાખ્યા આ મુજબ થશે. કોઈ એક પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બીજા પદાર્થને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને નિષ્ક્રમણ ઝડપ મેળવી શકાય છે. જો m દળવાળા પદાર્થને પૃથ્વીની કેન્દ્રથી r અંતરે પ્રારંભિક ઝડપ vi થી ફેંકવામાં આવે તો તેની કુલ પ્રારંભિક ઉર્જા E of h plus Re is equals to 1/2 mvi² - gmem/h plus Re plus W1 થાય. જો અનંત અંતરે તેની vf હોય ઝડપ, તો તેની અંતિમ કુલ ઉર્જા E ઇન્ફિનિટી બરાબર કાર્ય W વત્તા 1/2 mvf² થાય. આમ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા થાય.
પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા થાય. પ્રારંભિક કુલ ઉર્જા એટલે 1/2 mvi², જેટલી ઝડપથી એને ફેંકેલો છે એ એની ગતિ ઉર્જા તો ખરી જ, વત્તા એ સ્થળે એની સ્થિતિ ઉર્જા, કૃત્ય સ્થિતિ ઉર્જા -gmem/h+re, અને પ્લસ જેટલું આપણે કાર્ય કરવાના W1 તે ઇઝ ઇક્વલ્સ ટુ જે અંતરે પહોંચશે તે માટે કાર્ય કરવાના તે W1 અને તે અંતરે તેની ઝડપ તે vf, તો 1/2 mvf². તો W1 બંને તરફથી કેન્સલ, તો બચ્યું હું 1/2 mvi² -gmem/h+re ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 mvf². આ સમીકરણનું જમણું પદ 1/2 mvf² હંમેશા ધન મળે છે અથવા શૂન્ય હોઈ શકે, તેથી ડાબી બાજુનું પદ 1/2 mvi² -gmem/h+re ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 થાય. અહીં વીઆઈના લઘુત્તમ મૂલ્ય માટે ડાબી બાજુનું મૂલ્ય શૂન્ય થાય છે. આમ પદાર્થને અનંત અંતરે પહોંચવા માટેની જરૂરી ઝડપ વીઆઈ મિનિમમ હોય તો 1/2 mvi² ઇઝ ઇક્વલ્સ ટુ gmem/h+re થાય. તો vi² ઇઝ ઇક્વલ્સ ટુ 2gme/h+re થાય. તો vi² નો સ્ક્વેર રૂટ લઈ લઈએ, અહીંયા સ્ક્વેર નહીં આવશે, તો vi ઇઝ ઇક્વલ્સ ટુ √2gme/h+re ને નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર કહે છે. અને પૃથ્વીની સપાટી પર ફેંકેલા પદાર્થ માટે, એટલે કે પૃથ્વીની સપાટી પર હોય, જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ હોય પદાર્થ, તો તેના માટે આ સૂત્ર છે વીઆઈનું. પણ જો પૃથ્વીની સપાટી પર જ હોય પદાર્થ, તો ત્યારે એનું સૂત્ર વીઆઈ ઇક્વલ ટુ √2gme/re થાય. આ સૂત્ર દર્શાવે છે કે નિષ્ક્રમણ ઝડપના મૂલ્યોનો આધાર ફેંકવામાં આવેલા પદાર્થના દળ પર નથી, ગમે એટલો પદાર્થનું દળ હોય તેના પર આધારિત નથી. અગર આપણે gme/re માં re ઉપર નીચે ગુણી કાઢીએ, એટલે એક આરીને ગુણીએ ને એક આરી વડે ભાગીએ તો re² થઈ જશે. તો આ બની ગયો gme/re, એટલે સ્મોલ g થઈ ગયું. તો સમીકરણ થઈ જશે 2g × re. તો સમીકરણ થઈ જશે 2g × re. જો g બરાબર 9.8 લઈએ, પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ મીટર લઈએ, તો નિષ્ક્રમણ ઝડપની કિંમત 9.8 6.4 × 10⁶ નું સ્ક્વેર રૂટ, તો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ થશે. આમ કેટલીક વાર નિષ્ક્રમણ ઝડપને નિષ્ક્રમણ વેગ કહે છે, અને પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપને વીઆઈ મિનિમમ અથવા વી વડે દર્શાવવામાં આવે છે, અને એનું મૂલ્ય પૃથ્વી માટે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આજે છે જુદા જુદા ગ્રહો માટે આ નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય જુદું જુદું, એટલે કે તેના ગુરુત્વ પ્રવેગ મુજબ હશે. નિષ્ક્રમણ ઝડપના અર્થમાં સમજાવો. ચંદ્રને વાતાવરણ નથી. હમણાં જ આપણે નિષ્ક્રમણ ઝડપના સૂત્રમાં જોઈ ગયા કે જો પદાર્થને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશ માટે મુક્ત કરી દેવું હોય, તો આપણે એની નિષ્ક્રમણ ઝડપ જેટલા વેગથી એને ફેંકવું પડે. તો પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થમાં નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો v બરાબર √2gme/re. તે જ રીતે ચંદ્ર માટે શું થઈ જશે? તો ચંદ્ર માટે 2gmm/rm થશે. તો એની અંદર કિંમતો મૂકીએ mm અને rmની, તો ચંદ્રનું દળ 7.36 × 10⁻22 kg, rm 1856 કિલોમીટર, એટલે 1856 × 10⁻3, તો 0.23 × 10⁻4 મીટર પર સેકન્ડ થાય, 2.3 × 10⁻3 કિલોમીટર પર સેકન્ડ મળે છે. ચંદ્રની સપાટી પર જો વાયુ નિર્માણ પામે, તો ચંદ્ર પરના તાપમાન અનુસાર તેમની ઝડપ 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડની નિષ્ક્રમણ ઝડપના મૂલ્ય કરતાં વધુ હોય છે. તેથી તેઓ ચંદ્ર પરના ગુરુત્વાક્ષેત્રમાંથી કાયમ માટે છટકી શકે છે. તેથી ચંદ્ર પર વાતાવરણ નથી.